ખાણદાણ અને ઘાસચારો મોંઘા દાટ થયા, પણ ડેરી પશુપાલકોનું દૂધ જાણે પાણીના ભાવે ખરીદી રહી છે. આખા વર્ષના કિલો ફેટ પર વધાર્યા માત્ર 12 રૂપિયા અને સામે બારદાનના ભાવમાં 300 થી 400 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકી દેવાયો છે. તો વળી કાયદાને નેવે મૂકીને સાધારણ સભા બોલાવ્યા વગર જ બંધ બારણે 560 કરોડનો નફો જાહેર કરી દેવાતા પશુપાલકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે જુઓ સાબર ડેરીના વલણ સામે ખાસ અહેવાલ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. શ્વેત ક્રાંતિના ગઢ ગણાતા સાબરકાંઠામાં આજે પશુપાલકો રાતા પાણીએ રોઈ રહ્યા છે. ખાણદાણ સહિત સૂકો અને લીલો ઘાસચારો આભને આંબી રહ્યો છે તેટલા ભાવ વધી ગયા છે. ત્યારે પશુપાલકોનું દૂધ જાણે પાણીના ભાવે ખરીદવામાં આવી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સાબર ડેરીએ ચાલુ વર્ષે પશુપાલકોને કિલો ફેટના 1007 રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી છે. તો ગયા વર્ષે આ ભાવ લગભગ 995 રૂપિયા હતો, એટલે કે આખા વર્ષના માત્ર 12 રૂપિયા જેવો જ નજીવો વધારો કરાયો છે. તો ગત વર્ષે ડેરીએ પશુપાલકોને કુલ 522 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા, જેની સામે આ વર્ષે 560 કરોડ ચૂકવવાની જાહેરાત થઈ છે. પરંતુ પશુપાલકોનું કહેવું છે કે મોંઘવારી સામે આ વધારો ઊંટના મોંમાં જીરું સમાન છે. એક તરફ દૂધના ભાવમાં ગણતરીના રૂપિયા વધારવામાં આવ્યા છે, તો બીજી તરફ પશુઓને ખવડાવવાના સાબરદાનમાં સીધો 300 થી 400 રૂપિયાનો તોતિંગ વધારો કેમ ઝીકી દેવાયો? આ ઉપરાંત કપાસિયા ખોળ અને લીલો સૂકો ઘાસચારો એટલો મોંઘો છે કે પશુપાલકોને દૂધની આવક સામે સરવાળે હિસાબ શૂન્ય જોવા મળી રહ્યો છે. તો પશુપાલકોએ સળગતો આક્ષેપ કર્યો છે કે સાબર ડેરી દૂધ સિવાયની અન્ય પ્રોડક્ટ્સ વેચીને બજારમાં સારો એવો નફો કમાય છે, છતાં પશુપાલકોને આપવામાં આવતો નફો ઓછો જાહેર કરાયો છે, જેના કારણે પશુપાલકોના વ્યવસાય પર નિર્ભર પરિવારોની હાલત અત્યંત કફોડી બની છે. તો આખી કવાયતમાં સૌથી મોટો પોબાળો વહીવટ પ્રક્રિયાનો છે. સહકાર વિભાગના નિયમન મુજબ જાહેર હિસાબો સામે સાધારણ સભા યોજવી અનિવાર્ય છે અને આ જાહેર સભાના હિસાબો રજૂ થાય અને ચર્ચા થાય અને ત્યારબાદ જ નફાની રકમ જાહેર કરાય છે. પરંતુ સાબર ડેરીના સત્તાધીશોએ લોકશાહીના નિયમોમાં લીરે લીરા ઉડાડ્યા, બંધ બારણે બેઠક યોજી 560 કરોડની જાહેરાત ઠોકી દીધી અને નિયમોને ઘોડીને પી જનાર સત્તાધીશો સામે હવે પશુપાલકો આરપારની મૂડમાં છે. આ સાથે જ નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. આ ભાવ વધારા વિશે પશુપાલકો વતી વહીવટકર્તાઓને ખરેખર કહેવા માગું છું કે આપણે ભવિષ્યમાં હોબળેલું છે કે ખરાબ ધન ભેગું કરેલું આપણી પેઢીઓ ભોગવવા રહેતી નહીં. અહીં આ પશુપાલકોનો જે દૂધ ઉત્પાદન કરી પરહેવો જે વેળીને દૂધ ઉત્પાદન કર્યું છે ડેરીઓમાં ભરાવશે એનો વહીવટ સારો કરે અને 100% એનો જે નફો હોય વેચે તો ખરેખર પશુપાલકો ટકી રહે. નકર વહીવટકર્તાઓ જે 2 નંબરનું ભેગું કર્યું છે એ શાના માટે ભેગું કર્યું છે? અત્યારે આપણે આગળના દાખલા જોયેલા છે કે કોઈનું ભેગું કર્યું નહીં, પેઢીઓ ખલાસ થઈ જશે. એમ તમારી પેઢીઓ પણ ખલાસ થઈ જશે. વિનુભાઈ થુરાવાસ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.